ઉત્તરાયણના પર્વની ઉજવણી અમિત શાહ મોટે ભાગે અમદાવાદમાં કરતા હોય છે। દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી। 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા શાહે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પર મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી। શાહે પતંગ ચગાવ્યો હતો જ્યારે પત્નીએ ફિરકી પકડી હતી। શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગ ચગાવતા પહેલા અમિત શાહનું અને મુખ્યમંત્રીનું સ્થાનિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું। અમિત શાહે સ્થાનિક લોકો અને બાળકો સાથે મુલાકાત કરી ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી। ત્યારબાદ ઘાટલોડિયામાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાહ જગન્નાથ મંદિર દર્શન કરવા પહોંચ્યા છે। અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી। અમિત શાહે પરિવાર સાથે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવી હતી। આ સમયે પત્નીએ ફિરકી પકડી રાખી હતી। અમિત શાહે 2 પતંગો કાપી લપેટની બૂમો પાડી હતી। આ સમયે મુખ્યમંત્રી સહિતના ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાના ભાગરૂપે તથા જાહેર જનતાને કોઈ પણ નુકસાન ન પહોંચે તે માટે માનવરહિત રિમોટ સંચાલિત ડ્રોન, નાના વિમાન જેવા ઉપકરણો, સંશોધન અથવા એરોસ્પોર્ટમાં ઉપયોગમાં લેવાતા સાધનોના ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અને આમ જનતાની સુરક્ષાના હેતુથી પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરની હદને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જે દરમિયાન રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર, પેરામોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ જેવી પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જો કોઈ વ્યક્તિ આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરતા ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી થશે। આજે અમિત શાહ અમારી સોસાયટીમાં આવે છે અને એના લીધે અમને બહુ ખુશી છે। બધા ખુશ છે, અમે એમની માટે સ્વાગત કરવા ઊભા છીએ અને એમનો બહુ અમને આનંદ છે કે અમારી સોસાયટીમાં આજે પધારી રહ્યા છે। આજે અમારે મંગળસૂત્રના તહેવાર નિમિત્તે અમારા ત્યાં અમિત શાહ પધારી રહ્યા છે। થોડા પાછળ આને ટચ ના કરશો, કોઈ પણ આને ટચ ના કરશો। અમારા ત્યાં પધારી રહ્યા છે અને ખૂબ ઉત્સાહથી અમે બધી પ્રિપેરેશન કરી છે એમના માટે। 14 થી 16 જાન્યુઆરી એમ 3 દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાં રહેશે। 14 તારીખે સવારે થલતેજમાં કાર્યકર્તાના ત્યાં ઉત્તરાયણની ઉજવણી કરશે। ઉજવણી બાદ ઘાટલોડિયામાં પોલીસ સ્ટેશન અને આવાસના વિકાસ કાર્યોના કાર્યક્રમમાં હાજરી આપશે। સાંજે ન્યૂ રાણી આર્ય વિલા ફ્લેટ અને સાબરમતીમાં અરહમ ફ્લેટ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરશે। 15 તારીખે કલોલ માણસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે। 16 તારીખે વડનગરમાં પીએમ મોદી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે સ્કૂલમાં પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન કરશે।